श्री वल्लभाधीश की जय, गिरिराज धरण की जय, श्याम सुंदर श्याम ने महाराणी की जय, श्री गुसाई जी परम दयाल की जय, श्री गोकुल नाथ की जय, दाव दयाल की जय, श्री नवनीत प्रिया लाल की जय, अपने माथे ब्राता सेव्य स्वरूप की जय। बधाई वैष्णव ने चाचा करीन जय श्री कृष्ण, जय श्री कृष्ण। गुसाईजीना प्रागट्य उत्सव ने खूब खूब बधाई, खूब खूब बधाई, खूब खूब बधाई। आखा वर्ष में आपणे जेनी राह जोई रह्या होईए गुसाईजीनो प्रागट्य उत्सव, परम दयाळ परम कृपाळ, शरण आए सोही जन तारे, शरण आए सोही जन तारे। शरणे આવ્યા પછી તમે કેવા છો કેવા નથી, શું કરો છો, કશું વિચારતા નથી, જેવો છો એવો શરણ આયે સોહી જન તારે, એહી તેહી તેહી એહી ના કછું સંદેહ। પરબ્રહ્મ ઈશ્વર ભગવાન એમની વારંવાર પ્રતીતિ આપણને કરાવી છે। ગુસાઈજી માટે નામ રત્ન સ્તોત્રમાં 108 નામ રઘુનાથજીએ મોઢે બોલ્યા છે। જેવી રીતે સર્વોત્તમ સ્તોત્ર ગુસાઈજીએ વલ્લભ માટે લખ્યું, એવી જ રીતે ગુસાઈજીના પંચમલાલજી રઘુનાથજી એકવાર ગુસાઈજીના શ્રૃંગાર, ગુસાઈજી શ્રીજી બાવાના શ્રૃંગાર કરતા હતા। તો પેટી રહી ગઈ એટલે ગુસાઈજી બોલ્યા મંજુસા મંજુસા, એટલે રઘુનાથજી નાના દોડતા નીચે ગયા ભોયરામાં જ્યાં બધા શ્રૃંગાર રહેતા હતા। જઈને ઊભા રહ્યા કે મંજુસા મંજુસા કીધું પણ એટલે શું, મૂંઝાઈ ગયા કે ઉપર જઈશ તો ભાઈઓ બધા હાંસી કરશે કે શું દોડ્યો ગયો, તને કંઈ ખબર તો છે નહીં। તો એક બાજુથી ને વલ્લભન એક બાજુથી ને શ્રીજી બાવા પ્રગટ થઈને કે આ પેટી લઈ જાવ ઉપર। એ પેટી લઈ આવ્યા, આવીને ગુસાઈજીને દીધી તો બધા હસવા માંડ્યા। એ કે વાહ, તને તો સંસ્કૃતિ આટલું સરસ આવડે છે। અને રસ્તામાં ગુસાઈજીના 108 નામ બોલતા બોલતા આવ્યા, ક્યાંથી? ભોંયરામાંથી। પેટે દીધી એટલે શ્રીજી બાબાએ હાથ પકડી લીધો ગુસાઈજીનો, કાકાજી मैं देव नहीं हूँ, देव की भाषा संस्कृत होती है, मैं तो व्रज का हूँ, मेरे को तो व्रज भाषा ही अच्छी लगती है। ત્યારથી વલ્લભપુરમાં આજની તારીખ સુધી વ્રજ ભાષા જ બોલાય છે, સંસ્કૃત નથી બોલાતો। નહીં તો ધારક તો બધા સંસ્કૃત શીખત અને સંસ્કૃતમાં બોલાત, પણ વ્રજ ભાષા કે આગે સબ ભાષા છોટી, વ્રજ ભાષા કે આગે સબ ભાષા છોટી, जहाँ श्याम सुंदर मचल मचल के मांगे दधी और रोटी, जहाँ श्याम सुंदर मचल मचल के मांगे दधी और रोटी। तो गुसाईजी साक्षात पूर्ण पुरुषोत्तम 1572 चरणाठમાં એમનું પ્રાગટ્ય, એની લીલાનું મેં 2-3 દિવસ પહેલાં કહી દીધું। રાગ ભોગ શિંગાર આપણને કોઈએ પણ આપ્યા હોય, એટલે આટલી સુંદર રીતે ગૂંથણી કરી હોય જીવનમાં તો ગુસાઈજીએ, એક કવિએ કીધું હતું કે વેણીમાં આટલા બધા ફૂલ હોય, લીલું હોય, દોરો હોય, એને વેણી કેમ કહેવાય? તો કે જીવનમાં જે વણી લે ને એને વેણી કહેવાય। તો ગુસાઈજીએ આપણા જીવનમાં બધું વણી લીધું છે। હવે માનો કે મોગરો અંદર હોય તો સુગંધી હોય,
તોય આપણો ઘરવાળો, ચંપો છે તો સાસુ હોય, જેને બરાબર ગૂંથવા પડે. એક બી પાંદડી છૂટી પડી જાય તો સાસુને ખરાબ લાગે. સૂરજમુખી છે, જે માળાજીમાં ના આવે પણ વેણીમાં આવે, એ નણંદ છે. એનું તેજ વધે નહીં ને એને પ્રેમ કરવો જોઈએ. તો આ બધી ગૂંથણી કરી અને વેણી બની અને વહુના માથામાં નાખે તો વહુનું માન જેમ ચોટલામાં વેણનું રહે એમ ઘરમાં રહે. તો ગુસાઈજીએ આ બધું વણી લીધું. રાગ, ભોગ, શ્રૃંગાર. કે તમને બહુ સરસ ગાવાનો શોખ છે તો ઠાકોરજીમાં સરસ કીર્તન કરો. તમને સારું સારું ખાવાનું ભાવે છે તો સુંદર ઠાકોરજીને ધરાવીને લ્યો. તમને સરસ કપડાં અને વસ્ત્રો પહેરવા ગમે, શ્રૃંગાર, તો ઠાકોરજીને પેલા કરો. ક્યાંય આપણને ગુસાઈજીએ ના નથી પાડી કે તમે આમ ના કરો. તમને જે ગમે છે તો કરો જ, પણ પ્રભુને સન્મુખ રાખીને, પ્રભુને સાથે રાખીને. અર્જુન એકલો જ હતો ને 5 પાંડવો ઠાકોરજી પાસે ગયા. દુર્યોધન આવ્યો. દુર્યોધનને એમ થયું કે અર્જુન બધું માગી લેશે તો અર્જુને તો ઠાકોરજીને જ માગ્યા ને ઓલા એ તો 23 અક્ષરની સેના લઈ ગયો. ઠાકોરજીએ કહ્યું એ કે આ માખણ તો એ લઈ ગયો, છાશ તારી પાછળ રહી. અર્જુન કે માખણ એ લઈ ગયો પણ માખણ ચોર તો મારી પાસે રહ્યો ને. એમ ગુસાઈજી કહે છે કે તમે ક્યાંય લૂંટાઈ નથી જવાના. તમારા હિતનો વિચાર પ્રભુ કરવાના જ છે. તમે જેવા છો, જે ગમે છે એવા, પણ પ્રભુને સન્મુખ રાખીને, પ્રભુને સારથી બનાવીને, પ્રભુને સાથે રાખીને. આના સિવાય તમારે કાંઈ જેવી રીતે જીવો છો ને એમ જ જીવો. જીવનમાં તમારે ક્યાંય રીત બદલાવાની જરૂર નથી, પ્રીત બદલાવાની જરૂર નથી. જેવી રીતે જીવો છો ક્યાંય ટેન્શન રાખ્યા વિના જીવો. એક જ સરસ, ઠાકોરજીને સાથે રાખી દો, ઠાકોરજીને પાસે રાખી દો, ઠાકોરજીને માથે રાખી દો. ગુસાઈજીની 252ની વાર્તા છે ને એમાં બધે તમને એ જ દેખાશે. ગુસાઈજીએ બધાને પોતાના કરીને રાખ્યા છે. ઓલી બાઈ એક આવી અને સાસુએ કીધું કે તારા લગ્ન થયા છે ને, જા ગુસાઈજી પાસે તું નામ પમાયા. હાવ ભાભડ ભૂતળી, હવે કાંઈ આવડે નહીં. સાસુએ કીધું એટલે પહેલાંના જમાનામાં સાસુ કે એટલે કરવું પડતું હતું. હવેની વાત જુદી છે. ગુસાઈજી પાસે આવે, ગુસાઈજીનું સ્વરૂપ જોયું. ગુસાઈજી હસીને કીધું આવ. ગુસાઈજીએ શ્રી કૃષ્ણ શરણમમાં કીધું. બોલે જ નહીં, લાજ કાઢેલી. ગુસાઈજી કે બોલ શ્રી કૃષ્ણ શરણમાં. બીજી વાર કીધું, ત્રીજી વાર કીધું, ન આવડ્યું. ગુસાઈજી કે મારું નામ આવડે છે? કે હા, બોલ મારું નામ. ગુસાઈજીએ નામ બોલી. એ કે થઈ ગયું, નામ અપાઈ ગયું. આટલી સરળતા કયા ગુરુમાં હોય? આટલી સરળતા કયા ભગવાનમાં હોય? તો ગુસાઈજી, તમે 252ની કોઈ પણ વાર્તા લઈ લો, પોલો ટાંકોવાળી લઈ લ્યો, સુરતની વહુની લઈ લ્યો, 2 પટેલ ભાઈઓની લઈ લ્યો, ગૌશાળાની લઈ લ્યો, તમે 252ની કોઈ પણ વાર્તા લઈ લ્યો. ગુસાઈજીની જે દયાળુતા, કૃપાળુતા, એવી વિશ્વમાં કોઈ નહીં. તમારે કાંઈ તમારામાં ફેરફાર કરવાનો નથી. ફેરફાર પ્રભુ કરીને તમારા ઘરે આવે છે.
એ ત્રિલોકનો નાચ, એનો વૈભવ જુઓ. પણ તમારા ઘરે આવીને એ તમને અનુકૂળ થાય છે. આ વલ્લભની ને ગુસાઈજીની કૃપા છે. પ્રભુ મારો વૈષ્ણવ તમને જેમ રાખે ને તેમ રહેવાનો છે. તમે એને જેમ કહેશો એ નહીં કરી શકે. એણે સંસારમાં રહીને શ્યામને ભજવાનો છે. આવો માર્ગ તો કોઈનોય નથી. તમે ક્યાંય પણ જાઓ, તમારે ગબારામાં જાઓ ત્યારે આવી રીતે કરવાનું, તમારે માથે ઓઢવાનું, કોરા વાળ રાખવાના, તમે જાઓ એટલા ધૂપ દીપ કરવાનું. આ ચૂંદડી ના, તમારે નિવેદ ના, તમારે પૂર્વજો જમાડવાનું ના, તમારે આટલા બ્રાહ્મણ જમાડવાના ના. આખા પુષ્ટિ માર્ગમાં કોઈ તમને એમ નથી કહેતું તમારે આમ કરવાનું. તમે જેમ કરો છો એમ કરો ને પ્રભુને ધરાવીને લ્યો બસ. બીજા બધામાં તો કેવું, તમારે આમ કરવું પડે, આમ જવું પડે, તમારે છેડાછેડી અહીં છોડવા જવી પડે, તમારે આટલા પૂર્વજો જમાડવા પડે, તમારે આટલી ગોયણી કરવી પડે, તમારે દર વર્ષે હવન કરવો પડે. આ માર્ગમાં કાંઈ કરવું પડે નહીં. તમે જેવા છો એવા જ પ્રભુને પસંદ છો. ફક્ત ને ફક્ત તમે ઠાકોરજીની પાસે રહ્યો, સાથે રહ્યો, ઠાકોરજીને તમારી માથે રાખો બસ. આજે ગુસાઈજીનો પ્રાગટ્ય ઉત્સવ, જેને અનુકૂળતા હોય એ બધા જલેબી ધરાવે. હવે નથી જેને આવડતી, તો એક વૈષ્ણવ મને કહેતું હતું, એ કે બટેકાની અંદર દહીં સેજ નાખી અને જલેબી આકાર કરી તળી ઘીમાં અને ચાસણીમાં પલાળી. એ કે ઈલાબેન અડધી તૂટી ગઈ ને અડધી, પણ સ્વાદ જલેબી જેવો આવ્યો. મેં કીધું તમારા ભાવનો સ્વાદ છે. આપણે ક્યાંય લખ્યું નથી કે આવી રીતે જ જલેબી કરો, આવી રીતે જ ધરાવો. ના, તમારા પ્રભુ તમારા ભાવથી પ્રસન્ન છે. આટલા બધામાં 1 મિનિટ, આ બહુ અવાજ આવે છે કૂતરાનો. તો આટલી બધી સામગ્રીમાં કેમ જલેબી છે? તો એક ભગવદીએ મને ભાવ કીધો હતો. એ કે જો એલા ગમે એ સામગ્રી કરવી હોય ને તો કલાકમાં થઈ જાય. માનો કે તમે ઢાળો કરો છે, ઢાળો એટલે મોહનથાળ, એને તમે પેલું કરો, ધાબુ આપો અને કરીને પછી તમે ચાસણી કરીને તો કલાકમાં થઈ જાય. બુંદી તો તરત થઈ જાય, મેસું તો તરત. જલેબી તરત ન થાય. એને તમારે બોળો નાખવો પડે, એને આથો આવવો દેવો પડે, એને આકાર આપવો પડે, અને એ તમે ઘીમાં બરાબર તળો અને પછી ચાસણી માપની કરવી પડે. અને ચાસણીમાં તમે એ જલેબી જબોળો એટલે ઉપર પછી ઇલાયચી ને કેસર ને સૂકો મેવો કતરી કરીને બધું નાખો. ત્રીજે દિવસે તમે ઠાકોરજીને ધરી શકો. તો જીવનું પણ એવું છે. આજે જન્મોને તરત શરણે ના આવ્યો, એને ભાવ જાગવો જોઈએ, એને ઠાકોરજી સમજમાં આવવા જોઈએ. 1 કરોડો જન્મથી વિખૂટો પડ્યો છે એના સ્વરૂપનું એને ભાન થવું જોઈએ. અને પછી એને રસો વય રસાળ કૃષ્ણમાં જવું હોય તો રસવાળો થવો પડે, અને પછી પ્રભુની સન્મુખ થઈને બ્રહ્મ સંબંધ આપે. એટલે જલેબી એટલે આંકડો. તમે જોજો એની ડિઝાઇન એવી હોય, એ સીધું સીધું તમારી સમજમાં જ ના આવે. અને ડિઝાઇન વિનાની જલેબી તમને ચોરસ ભાવે? તમને ખાલી સીધા પહેલાં પાડી દીધા હોય તો આવે? તો આપણા ઠાકોરજી મીઠા, મધુરા, રસવાળા, પણ પુષ્ટિ માર્ગીય સિવાય કોઈની સમજમાં આવે નહીં. તો આવો આપણો પુષ્ટિમાં. તાર કાંઈ કહેવું છે કે ભણવું છે? ચાલો, એક ગુસાઈજીની કે આજે પ્રાગટ્ય ઉત્સવ છે તો ચલો. શ્રી ગુસાઈજી પરમ દયાળ કી જય. આજે શાંતિથી ધીમે ધીમે કહેજો.
આજે શ્રી ગુસાઈજીનો પ્રાગટ્ય ઉત્સવ છે. આપણા બધા માટે આજે બહુ ખુશીનો દિવસ છે અને ગુસાઈજીને પરમ દયાળુ નામ આપ્યું છે એટલે આપણે દર વખતે એમની જય બોલીએ તો શ્રી ગુસાઈજી પરમ દયાળુ બોલીએ. ધીમે ધીમે બસ સ્પીડ બસ. આપણે પરમ દયાળુ એટલે બોલીએ કે કોઈમાં ભેદ નહોતા સમજતા, એ બધાને સમાન સમજતા હતા, એ બધાને ઠાકોરજીના સેવક સમજતા હતા, ઠાકોરજીના શરણે જવાના લાયક. તો એવી જ એક વાર્તા છે. શ્રી ગુસાઈજીનો નિયમ હતો કે હર રોજ દરેક દિવસે એ બે શરણે લેતા અને પછી જ એ ભોજન કરતા. હવે આ જે નિયમ હતો એ કેટલા દિવસો સુધી એ પાળી શકતા હતા કારણ કે ઠાકોરજી સામે એટલા લોકો આમ એમને જોઈને જેવું એમનું મન ભરાઈ જતું ને કે એમનું મન થઈ જ જતું શહેરે જવાનું. એક દિવસ એ લોકો સાવલી પાસે એક ગામમાં ગયા હતા, ભાદરવા ગામમાં. એ ગામમાં ગયા તો ત્યાં એટલો વરસાદ પડતો હતો કે બારે મેઘ ખાંગા થયા હતા. હવે ત્યાં એવા ટાઈમ પર તો કોણ શરણે આવે? અગર આવું પણ હોય તો એમને એવું જ લાગે કે વરસાદ થામી જાય પછી જઈશું. અને પછી ધીમે ધીમે આખી બહુ કલાકો સુધી વરસાદ થયો. પછી છેવટે શ્રી જે ત્યાંના મુખિયાજી હતા ને તો એમને કીધું જયરાજ મહાપ્રસાદ લેવા પધારો ને. તે બોલે આજે મારો પ્રસાદ તમે ગાયને આપી દો, આજે હું નહીં લઉં. તો એમને પૂછ્યું કેમ? તેમણે કીધું મારો નિયમ છે કે દરેક દિવસે હું બે જણને ઠાકોરજીના શરણે લઉં છું અને આજે કોઈ નથી આવ્યું. તો ત્યાં ઉડતા ઉડતા એક કબૂતર અને એક કબૂતરી આવ્યા અને એ સીધું શ્રી ગુસાઈજીના ચરણે ગયા. એમને પોતાનું માથું નમાયું અને શ્રી ગુસાઈજી એ તો ભગવાન હતા, એમને ખબર પડી ગઈ કે આ કબૂતર અને કબૂતરી શરણે આવ્યા છે. તો એમને તેમના કાનમાં બ્રહ્મ સંબંધ મંત્ર કીધું અને એમને બ્રહ્મ સંબંધ લીધું અને એમને શરણે લીધા. અને ત્યાર પછી તેમણે મહાપ્રસાદ લીધું. પણ એમને સીધું મહાપ્રસાદ નહીં લીધું, એમને એ મહાપ્રસાદમાંથી કબૂતરને પણ આપ્યું કે એમનો પણ જીવન સફળ થાય. અને આજ સુધી એમના વંશજ ત્યાં જે છે ને મંદિર તો ત્યાં આવે છે અને જેમનો ભાવ સાચો હોય ને તેમને દેખાય છે. અને આનથી જ આપણને ખબર પડે છે કે શ્રી ગુસાઈજી કેટલા દયાળુ હતા અને કોઈમાં પણ ભેદ નહોતા સમજતા. શ્રી ગુસાઈજી પરમ દયાળ કી જય.